અરે રે મારા બાપ, અમારે હાંજુની વાત થઈ હતી કે ઓલા વાઘવાળા જંગલમાં જઈને ભાગીને લગ્ન કરવાના છે અને હું આ વાઘવાળા જંગલમાં વી બધી બાજુ નકરા વાઘ છે, પણ આ સગનો મહણિયો ક્યાંય ગયો હશે, ક્યારે આવશે બીકે એવી લાગે છે મારા બાપ. તારા બાપ તું હતો, મને એમ કે વાઘ આવી ગયો. એટલી બધી વાઘની બીક લાગે છે? બીક તો લાગે જ ને, વાઘ મારી નાખે. અને તારી જાતના આપણે હાંજુનું નક્કી હતું કે ભાગવાનું છે અને ભાગીને લગ્ન કરવાના છે, એટલે વાઘના જંગલમાં જઈ તો આટલી બધી વાર લગાડાય? પણ મારી વાત તો સાંભળ, હું ક્યાં હતો? ક્યાં હતો? તારા બાપ ભાગીને જવું હોય તો પૈસા તો જોઈ ને, એટલે એક ભાઈ બહેન પાસે પૈસા ઉછીના લેવા ગયો તો. હે તે પૈસા આપ્યા તને ઉસીના? કેટલી માથાકૂટ કરીને તેરે માણ આપ્યા. કેટલા આપ્યા ખબર છે? છૂટા ને બધા જઈને 160 આપ્યા. શું 160? તારા બાપ 160 રૂપિયા કઈ થાય? એક દીનું ખાવાનું ન થાય આપણે. હા એ હાચું. લે ભાગીને જાવી છી અને તારું ફટકી નથી ગયું ને દાંત શેના કાઢે? પણ મારી વાત તો સાંભળ, મારી હારે સરપંચની સોડી હોય પછી મારે પૈસા ગોતવાના ન હોય, એ તો મને ખબર છે. આ ઠેલામાં તું થોકા લાવીશો પૈસાના. હે ઈ તો મારે તો લાવવા જ પડે ને. મને ખબર હતી કે તારી પાસે કાંઈ હશે નહીં અને તને કોઈ આપવાના છે નહીં. આ એક હાચી વાત કહું, કાંઈ તને અમે હમથો પ્રેમ નથી કર્યો. બસ સારું, એ બધું જવા દે હવે. અને છે ને આપણે જઈ અને આગળ જઈને સારી જગ્યા હોય ને જ્યાં વાઘની બીક ન લાગે એવું હોય ને, ત્યાં જઈને લગ્ન કરી લઈ. હા એ કરી તો ઓલો વાઘ ભેગો થઈ ગયો ને તો આપણા બેનો નાસ્તો કરી જાય છે અને ઓલા ભાવમાં આપણે ભેગા થાચ્યું. એટલે એક કામ કર, આપણે આ ભાવમાં દડો પાર કરવો છે. હાલ આમ કે સારું મંદિર હોય ને જંગલમાં, અહીંયા જઈને લગ્ન કરી લે. તારો ઠેલો લઈ લે. એક કામ કર, વાઘ છે તો આટલામાં જ તે ભેગો થવાનો જ છે. લે મને મારી તલવાર કાઢવા દે રીજે. ઓ રીજે, એમ તો હું જેવો તેવો નથી, ભાગવું એમ નથી કાંઈ. હાલ હવે મારી ભાઈ હું તારી રક્ષા કરીશ. પરદેશી જાના નહીં, મુझे छोड़ के. એ તારી જાતના તું આ ગીત કા ગાસ? પણ તારો બાપ વાઘની બીક નો લાગે એટલે. એવું છે? હાલે બેમાં હું સવાલ. એ બાઠિયા બાબા ઊભા થાવ. હા પણ હું થયો? એ તમારો છોકરો સગડો રહ્યો ને, ઓલી સરપંચની સોડી લઈને ભાગી ગયો. હે ક્યાં ખંતે જાય ઓલા સરપંચ અહીંયા જ આવે હે. અરે બાપરે, હવે હું કરું? આ મારો છોકરો છે જેવો ઉઠ્યા ને પાઈકો હે. હવે હું કરું? આ સરપંચ છે માથા ભારે, કાંઈ ને સરપંચની સોડી લઈને ભાગી ગયો. ગામમાં એટલી બધી સોડીઓ હતી, એને લઈને નો ભાગ્યો. હવે હું કરું? હા, આટલા હેઠે જઈને હું થઈ જાઉં. ઓય એક અહીંયાથી બહાર નીકળ. એ સરપંચ આવશે ને, પાદરો ખાટલો ઊંધો કરશે, અહીંયા તો તને ભારી જશે. સાહેબ એવી જગ્યાએ હંતા કે સરપંચ છે ને અહીંયા જોઈ જ નો એકે. પણ ડોશી, એવી જગ્યા ક્યાં હંતાવું? હા એક કામ કર, તું છે ને આ વહુના કાંકરામાં ગરી જા, અહીંયા સરપંચ જોઈ જ નહીં એકે. હા એ થાય લે, અહીંયા નહીં જોઈએ કે. બહુ તમે કાગરો ઊંચો કરો, મારે અહીંયા હંતાવું છે. કામ કરવા માંડો. તારો છોકરો મારી છોડીને લઈને ભાગી ગયો. ગોતો મારો દીકરો આ ખાટલા હેઠે જ સંતાણો હોય છે. શા મળ્યો? અરે બાપરે, આ ખાટલા હેઠે છે નહીં. તારી જાતના મહણિયા બાઠિયા
નક્કી આ ટીપણામાં સંતાણો છે. ટીપણું આડું પાડો, ટીપણું આડું પાડો. એટલે એમાં કઈ હેક નહીં. અરે એની મને મહણિયો મારો દીકરો ક્યાં વહી ગયો? મને તો લાગે છે એને ખબર પડી ગયેલી છે એટલે એમ તો ભાગીને વહી ગયેલો હે. તારી જાતની દોસ્તી તારો ધણી બાટીયો બાપો ક્યાં છે? બોલ ક્યાં વહી ગયો? અરે સરપંચ એ તો હવારના બહાર વહી ગયા છે, હજી ઘીરે જ ના આયા. તમારી જાતનો તમારો છોકરો સગનો રહ્યો ને એ મારી છોડીને લઈને ભાગ્યો છે. હા સરપંચની છોડીને લઈને મારી છોડી હમું કોઈ જોવે નહીં અને તારો ગગો મારી છોડી લઈને ભાગી ગયો. તમને તો મરાય નહીં. હા ભાઈ તોય તમને જવા નહીં દે. એ બેરી અમે જણ બૈરાન નો મારી એકી, તું તો મારી એક ને માર ધોકાય. તારી મને તારો છોકરો મારી છોડીને લઈને ભાગ્યો. માર માર ની મને માર ભાંગી નાખ, ભાંગી નાખ. અરે બાપ રે મારો દીકરો આમ તો જો કાંઈ ને વહુ ના કાકરા મહંતાઈ ગયો. તારી જાત ના તું તો આમ જો તારા છોકરા જ ઘોડે તૈયાર છો. કાંઈ ને વહુ ના કાકરા મહંતાણો. તને એવું હતું કે નહીં જડે? હવે મને એમ કે મારી છોડીને તારો છોકરો ક્યાં છે? હાલ સરપંચ મારો છોકરો તમારે છોડી લઈને ભાગી ગયો, એમાં મારો શું વાંક છે? લે કેમાં કે મારો શું વાંક છે? તારી મને તે પેદા કર્યો ઈ જ તારો વાંક છે. ઉઠ્યાણ મને હવે શું કરવું? તને ખબર છે કે નહીં ક્યાં જાહે ઈ? મને ન ખબર. અરે બાપરે હવે શું કરવું? સાંભળો સાંભળો મારી વાત કાન ખોલીને. જ્યાં સુધી તમારો છોકરો ને મારી છોડી જડે નહીં ને ત્યાં સુધી તમે હાલો અમારી હારે દીજો. અને જો આજ નહીં જડે ને તો તમને એમ તો મારી નાખશું, મારી. ના સરપંચ અમને તો જવા દો. આમ કરો ગાડીમાં કરો. હાલે તારી જાતના કર, ગાડીમાં કર. હલો એ બટા મારું ધાવણ ધાવ્યો ને તો એને મારી ના જીવ તો રવા દેતો નહીં. એ બાપા તમારું ધાવણ નહીં, મારી માનું માનું. એટલે હા એ હું ભૂલી ગયો. હાલો હાલો બેવો ગાડીમાં માઈકર ગોતવા જવા છે. બેવો બેવો એક કઈને મૂકવા. જાવા દે કાંઈ કે જાવા દે. ભીમા તમ તારે આજ હું હવ ને અહીંયા તારા બાપ એક વાઘ નથી, 3-4 વાઘ છે, બધી બાજુ છે. જો તો ખરો. એ તો મને દેખાય છે. હવે એક કામ કર, બીવાથી કાંઈ ફાયદો નથી. મને લાગે આ વાઘનો એરિયો છે, અહીંથી નીકળી જાય. આમ આગળ નહીં હોય. હાલ અરે રે આમ તો જો હું સવારની વહેલી નીકળી ગઈ છું ને તે મારા બાપાને કેટલા મેસેજ ને ફોન આવી ગયા છે. એમને ખબર પડી ગઈ છે કે હું ભાગી ગઈ. એ મને ગોતવા નીકળી ગયા છે. અરે બાપ રે, એક બાજુ એની માને આ વાઘ પતે ઠોકે, તારો બાપ હોય હવે રોતવા નીકળી ગયો. મારે કેટલા કાર્ય બાજવું. વાંધો નહીં, લડી લઈશ. આ પ્રેમ હાટું હું બધા હારે લડી લઈશ. હા હાલ હાલ હાલ. તને હાસો પ્રેમ કર્યો હો ને એટલે હું બધા હારે લડી લઈશ. પણ તું થપ્પા લાવતી રહીજે. હા હા થપ્પા. એટલે જોઈ ખરા ને તારા બા પૈસા વિના કાંઈ થાય છે? હાલ હાલ. રાખ રાખ ગાડી ઊભી રાખ. આ બસ સાઈડમાં રાખ. અરે દીકરા શા ભાગીને વહી ગયા હશે? ધરતા નથી. હેરાન કરી નાખ્યો મને એની મને. અહીંયા શા મળી જાય, શા ભાગી ગયા? લે આ મારા દીકરા કેમ દાંત કાઢે છે? ઓય તમારી મને ઓય અહીંયા તો મહણિયા અમે અહીંયા હેરાન છે અને તું દાંત શું કામ કાઢે છે? બોલ બોલ. દાંત એટલે કાઢી
કે આ 50 લાખની ગાડીમાં બેઠા ને, અમે કોઈ બેઠા નતા એટલે દાંત આવે. તમારી ઘટના આયા અમે હેરાન થઈ ગયા છે અને તમને ગાડીમાં બેહવાની મોજ આવે છે હે? આ કોનો ફોન આવ્યો? હાલો. હે નો હોય? અરે બાપ રે, ઓલો વાઘ રે એ જંગલમાં વહી જાય. અરે બાપ રે, હા વાંધો નહીં રે, હું કઈક કરું. એ હા શું છું સરપંચ? અરે મારે તમને શું કેવું, આનો છોકરો અને મારી સોડી એ બે ક્યાં વહી ગયા તમને ખબર છે? ક્યાં? ઓલો ખૂંખાર વાઘ ન રહેતો જંગલમાં, ખબર છે? હા, એ જંગલમાં ભાગી જાહે. મને હવે શું કરવું? હવે તો કઈક કરવું જ જોઈશે. એટલે કે ને મારા દીકરા ચડતા નથી, આપણે આખું ગામ પપોરી નાખ્યું તોય નો ચડે, પછી ક્યાંથી ચડે? હવે એની મને કઈક તો કરવું જોઈશે. એક કામ કર, તું ઓલા મનિયાને ફોન કર, એને કે તું ઓલી જંગલમાં આપણે ગાડી ન રાખતા, હા એ ગાડી માંગવી લે. આ ગાડી જંગલમાં નહીં હાલે. હાલ આપણે જંગલમાં જવું છે, અહીંયા ગોતીની બેન ભડાકે દેવા છે. કરી દે ફોન, હવે એને ખબર પડશે. વ્યાય નીકળી ગયા. વાઘના જંગલ બારા નીકળી ગયા. હવે કાંઈ બીવાની જરૂર નથી. અહીંયાથી બેસ, ઘડીક આરામ કરી. કાઢીને કાંઈ થવા દીધું? તું મને શું સમજ્યાસ? હું કાંઈ ફાઇટલી નોટ નથી. એ બધું તો હાસું. એલા જંગલ બારા તો નીકળી ગયા, પણ મારું ગળું હુકાઈ ગયું. હવે સાહેબ પાણી તો ગોત. તરસ તો મને લાગી છે, પણ અહીંયા પાણી શા ગોતવું હવે એની મને? અહીં ક્યાંય એવેડો કૂવો એવું હોય નહીં, ક્યાંય ખાપસું ન ભર્યું હશે. આ જંગલી પ્રાણીઓ ક્યાંક પાણી પીતા હોય ને. હા હોય. એટલે એમ કે ઘેસે એક કામ કર, હવે બીક જેવું જ કાંઈ છે નહીં. વાઘ તો અહીં આવવાના છે નહીં. તું અહીં ઘડીક બેસ, તો હું ક્યાંક આટલામાં જઈ અને પાણી ભરતો આવું. હા તે સારું. આમ જો, પણ તું મારી વાત સાંભળ. હું છે ને બધુંય મૂકી અને અહીંયા તારી હારે ભાગીને આવીશું. પછી કાલ સવારે તને કોઈક બીજી સોડી ગમી જાય અને એના હાથથી તું મને ભૂલી તો નહીં જા, મૂકી નહીં દે ને મને. રાધા, તું આ હું બોલેસ? જરાક વિચાર તો કર કાંઈક. મનમાં આવ્યું એવું બોલવા મણી. હું કાંઈ એવો સૌ હાવ? થોડોક પૈસાનો લાલચું સૌ, પણ આમ જો હા તો હોનાની સોડિયા જંગલમાં કદાચ મને એકલી ભેગી થાય ને તો એની હામું આમ જો થૂકુય નાય. તને હાસો પ્રેમ કર્યો હે ગાંડી, આવી ખોટી શંકા તું બંધ કરી દે, નકર પછી મજા નહીં આવે. એ હાસુ, એમ તો મને વિશ્વાસ છે તારી ઉપર, પણ આ તો મનમાં હતું ને તો મેં કીધું તને કહી દઉં. તારો વિશ્વાસ હું 7 જન્મમાં નહીં તોડું, બરાબર છે? હવે એ ચિંતા પડી મૂકને પાણી ગોતવા જાઉં છું હું. હા જા. તલવાર અહીં પડી છે, હવે વાઘની કઈ બીક છે નહીં. હાલે તારા હાટું નાખ ખાયા બસ. હાલો હું હાલો જાઉં હો. તમ તારે ડ્યુટી કરવી કરી લે, અહીં કોઈ નથી. હા તું જા, હઠ પાણી ગોતીને આય તું મારા હાથથી. બીજું બધું તો ઠીક. હાય, લે કેટલું ધોળ્યા, કેટલું ભાગ્યા, રખડીને થાકી રહ્યા. હઠ સાઈકથી પાણી લઈને આવે ને તો પાણી પીવું, પછી સાઈક આગળ જઈને લગ્ન કરી લઈ. આ મજા હજી મેસેજ આવતા લાગે છે. અરે બાપરે, આ તો મારા બાપુનો મેસેજ છે. એ મને ગોતવા હાથથી આ વાઘવાળા જંગલમાં વિયાયા. એક કામ કરું, ઓલા સગનાને જઈને કહું. થઈ ગયો, આ બાજુ ગયો છે. હા હજી મારો દીકરો ઓલો ગાડી લઈને નો આવ્યો. એટલે ઠીટિયા ઓલો મનિયો ક્યારે ગાડી લઈને આવશે? હમણાં આવશે રોને ઘડીક. હા તો વાંધો નહીં, જંગલમાં જ આવવું છે. આ જે છોકરો ને મારી થોડી ચડી જાય ને એટલે બે ના ટાંગા ભાંગી નાખવા, બે ના. આવી ગયો. આયો હાલો ખાયકા બધા ગાડી દેવો. એ તું આ ગાડી લઈને ઘરે વઈ જા. હાલો દેવો ખાયકા દેવો. જાવે જો જંગલમાં.
બાપા વી આવો એ બેરી બાપા ને આવી બાજુ વઈ જાવ બાપા વઈ જાવ અહીંયા હાલો જંગલમાં જાવા દે જંગલમાં હા જાવા દે ની મને બેને કોતી ટાંગા ભાઈ નાખવા છે જાવા દે જમાદાર સાહેબ સમજો કોઈ પૂછ્યા વગર જંગલમાં જાય નહીં ખબર છે ને ત્રણ વાઘ ખુલ્લા મૂક્યા છે સમજો ઓલી બર્તન લેવા વાળી બાયું અને માલ સારવા વાળા બધા અંદર ગરી જાય છે એટલે ધ્યાન રાખજો કોઈ અંદર જાય નહીં નકર ફાડી નાખશે સાહેબ કોઈ જંગલમાં ન જાય જાવા દે અરે બાપ રે ગાડી ઊભી રાખ આમ તો જોઈની માને હવે જંગલ આવી ગયું છે અને જંગલની બોર્ડરે પોલીસ વાળા ઊભા છે આપણો બધા મારી વાત પોલીસ વાળા કાંઈ પણ પૂછે ને તો કોઈ કાંઈ બોલતા નહીં બધો જવાબ હું દઈ દઈશ અને એ મને કીધે ને ક્યાં જાઓ તો હું કહી દઈશ કે મારી ભેંસ રહીને આ જંગલમાં ખોવાઈ ગઈ છે અમે એને ગોતવા જાય છે બીજા કઈ બોલતા નહીં હો મને પૂછે તો તારી મને તું કહી દીજે કે મારો પાડો ખોવાઈ ગયો છે બરોબર બીજું કઈ બોલતા નહીં જો પોલીસ વાળાને કીધું ને કે મારી છોડી ભાગી નહીં આવી છે તો મારી આબરૂ વહી જશે આબરૂ મારી આબરૂ છે અહીંયાની બધાને કહી દીધી છે તો કોઈ કઈ બોલતા નહીં જવા દે હાલ જવા દે વાઘ હવે કયા એરિયામાં હોય શું ખબર સાહેબ એક ગાડી આવે છે રોકો એને અત્યારે શું જંગલમાં કામ છે લે આ તો સરપંચ લાગે એ સરપંચ આ કઈ આવો આ શું ગાડી ભરીને જંગલમાં ઉપડ્યા શું છે અરે સાહેબ મારે તમને શું કેવું મારી એક ભેંસ રહી ને જંગલમાં ભાગીને બી આવી છે ને ખોવાઈ ગઈ છે તમે એને ગોતવા આવી બધાય ભેંસ ખોવાઈ જઈશ હા તે એક ભેંસ ખોવાઈ જાય એમાં એટલા બધાને શું કામ છે ત્યાં અરે સાહેબ એ ભેંસ બહુ હારામાં હારી છે એ ભેંસ રહી ને 20-25 લીટર દૂધ કરે છે અને આ જંગલમાં વાઘ રહેશે અને એની વાઘીને મારી નાખે શું કરવું એ વાત તો બરોબર છે ભેંસ તમારી ખોવાઈ જાય પણ આ બાંઠિયા બાબાનો પરિવાર આખો અહીંયા શું કરે છે એ સાહેબ એમાં એવું છે ને આ સરપંચની ભેંસે હારો માર પાડોય ખોવાઈ ગયો છે એવું છે પાડોય ખોવાઈ ગયો તો જો પરમિશન તો જંગલમાં જવાની છે જ નહીં પણ આ તો તમે સરપંચ છો ને એટલે હું ના ન પાડી શકું 1 કલાકનો ટાઈમ આપું છું 1 કલાકમાં તમારી ભેંસ હોય કે પાડો હોય ગોતીને વી આવજો નકર પછી સરપંચ ઈચ્છો ને તોય કાયદેસર કાર્યવાહી થશે ના વાંધો નહીં સાહેબ 1 કલાકનો ટાઈમ તો ઘણો હોય અમે ભેંસને ને પાડાને બેન ગોતી લઈશું હાલો જાવ તો સાંભળો અને આમ જો ભેંસ ચડી જાય ને એટલે પછી 25 લીટર દૂધ આપે છે ને તો પાછું અમારી ઓફિસે મોકલાવજો અમે ચા પાણી બનાવીને ના વાંધો નહીં સાહેબ મારે પાડાનું કાંઈ મોકલાવું કાંઈ ના એનું કાંઈ નથી જોતું જાવ તમે હાલો સમાદાર સાહેબ ટાઈમ જોવો તો 10 વાગ્યા છે 10 વાગ્યા ને જો 10 વાગ્યે ગાડી એન્ટર થઈ છે અંદર એટલે 11 વાગ્યા બહાર આવી જોઈએ ન આવે ને તો કાયદેસર કાર્યવાહી કરી નાખજો હા એની માને ક્યાં હશે પાણી ક્યાંય ખાડોય નથી ભર્યો પાણી ક્યાં હશે આ લે આ એની માને પાણી તો ન ચડ્યું પણ આ રાણી કોની છે અરે બાપરે જંગલમાં લાકડા કાપે નવા લગન પેલા કોકની વાવ લાગે હા મન ડોલી ગયો જોઈને હવે હું કરું મારી હામું જોવે હઈ દાંતય કાઢે હઈ
હવે તો રહેવાતું ને પડખે જવું પડશે. હા, લાકડા કાપો હો. એની માની એનો ઘરવાળો એટલા નહીં હોય ને ક્યાંય, નકર મારા સોતરા કાઢી નાખશે. લેન પૂછી લઉં, તમારો ઘરવાળો ક્યાંય ગયો? વહી ગયો? અરે બાપ રે, તો મોકો હારો હે, મુકાય નહીં. રાધડીને ક્યાં ખબર છે, ઘડીક ઈદ કરું. તમારું નામ શું છે? ચંપા. ચંપા. આ હા હા, જેવું નામ એવા જ લાગો હો. હવે તો રહેવાતું નથી. આ તાર્યું વેઠું મૂકી દો. હા બસ. તમને આઈ લવ યુ એમાં કેમાં ખબર પડે? ન પડે. મને તો લાગે છે આ મેન્ટલ જેવું છે, ગાંડા જેવું. એટલે તો આ જંગલમાં એકલું લાગે. આ કોઈને કીશે નહીં. હા, હવે જાજી વાર ન લગાડવી. અને આનું ઘરવાળો કોઈક પાછું આવે ને એ પહેલાં જો ને ઘડીક મજા મસ્તી કરી લેવ. ચંપા, ચંપા, તું મારું ચંપાનું ફૂલ હો પડખે વી આવી. હા હા, બહુ આમ જતા ઠંડી કેટલી. પાણી ક્યાં હે? પાણી હે? પાણી પીવું હે, અમારે બેન પીવું હે પાણી. તારી જાતના પાણીનું પૂછવા કોઈ બસ ભરીને પૂછે? આ હું કરતો તું? એનું નામ સંપા હે, અને એ સંપા રહી ને એ આપણા જેવી નથી. તો થોડીક સ્ક્રૂ ઢીલા છે. હા, સ્ક્રૂ ઢીલા છે એટલે તું ટાઈટ કરતો હે? સ્ક્રૂ ઢીલા એનો ફાયદો ઉઠાવતો. આય તારી જાતની આય શું કરે? આમ વેતી પડ, હાલ આમ વેતી પડ અહીંથી. મંદી પડી છો તે. હવે બિચારી પાણી દેવાની હતી. એ પાણી દેવાની હતી. તારી જાતના તું કેવો છો? મને એવું હતું કે તું પૈસાનો લાલસી છો અને એટલા માટે મારી હારે ભાગ્યો છો, પણ તું હજી આવો પણ છો એ મને ખબર નથી મહણિયા. એવું નતું રાધા, તને હાસી વાત કરું, ખોટું ન લગાડતી, હાસું કહી દઉં હો. રૂપારી હતી ને તે પછી રહેવાનું નહીં. પછી હજી તો થોડીક વાર પહેલા વાત કરીને આવ્યો છે કે હું તને 7 જન્મો સુધી દગો નહીં દઉં, અને આ તો તું હજી કલાક નથી થઈ તાની આના વાહે મોહી ગયો. તું શું મને આખી જિંદગી હાસવતો? તારી યારે ભાગીને મેં ખોટું કર્યું છે. તું છે ને એક કામ કર, હવે મારે તારી યારે લગ્ન ન કરવાનું, ભાગવું નથી. તું છે ને આ જંગલ બારી મને કાઢી દે, પછી હું વહી જાઉં મારા બાપાને ઘરે પાછી. શાંતિથી વાત કરું તો માથે ચડી ગઈ. મને આવડે ખારું થતા, અને તોય જેને તેને મેસેજ કરે મને બધી ખબર છે. વિડીયો કોલે કર્યા. તારી જાતના પોતાની ખબર પડી એટલે પોતાનું ઢાંકવા મારું બોલે છે હે મહણિયા? તું અત્યારથી આમ કર તો આખી જિંદગી હું કર? મારે કાંઈ તારું સાંભળવું નથી. તું મને આ જંગલ બારી કાઢ દે, બીજું કાંઈ નહીં. હા તો કાઢ દઈશ. અને હા ભાઈ, હા, તારે જો મારી લગ્ન ન કરવા હોય તો મારે એને કરવા. મને કાંઈ શોખ નથી. અને રહી વાત પૈસાની, તો એ તો ગમે કમાઈ લઈશ. એ તો સારું થયું કે મારા બાપુના મેસેજ આવ્યા હતા અને મને કીધું કે અમે તને ગોતવા જંગલમાં આવી ગયા છીએ. એટલે છે ને હું તને કહેવા તારી વાહે આવતી હતી, તા મને આ બધી ખબર પડી ગઈ, નકર મને કાંઈ ખબર ન પડે. તારો બાપો જંગલમાં આવી ગયો? હા, જંગલમાં આવી ગયો. હવે તું હઠટ મને જંગલ બારી કાઢ દે, નકશન તારે ટાંટિયા ભાંગી નાખશે. તારા બાપાને એ નહીં ખબર હોય કે આપણા બેનું બ્રેકઅપ થઈ ગયું છે. મહણિયો મને મારવાનો, આ બ્રેકઅપ છોડી ગઈ અને ટાંગાઈ જાય છે. હવે એક કામ કર, વાંધો નહીં, તને જંગલ બહાર કાઢી દઉં, પણ તારો બાપો ભેગો થાય તો એને કહેવાનું કે આપણે બેનું બ્રેકઅપ થઈ ગયું છે. હા, એ તો હું કહી દઈશ. રેડી ને? હા. અને પછી તુંય છૂટી અને હુંય છૂટો. તો તારા રસ્તે, હું મારા રસ્તે. મારે જેમ કરવું એમ હું કરીશ, અને તારે કરવું એમ તો તું કરે જ તે. હા, તે હારું. તું છે ને જાયલાન મને જંગલ બારી કાઢ દે. હા તે હાલ હાલ, પાછા વાઘના જંગલમાં જવું પડશે. હાલ એમ. રાખ ગાડી ઊભી રાખ. બતાય એટલે ઉતરો, બતાય એટલે ઉતરો, ના બચી જવો. અરે બાપ રે, ઓય તમને બધાને ખબર છે ને આ જંગલ વાઘનું છે, વાઘનું. તો બધાય હારે રીજો હો. અને જેવા ઈ બે દેખાય ને એટલે આપણે તરત એને પકડી લેવાના છે.
આપણી પાસે ટાઈમ નથી, ખાલી 1 જ કલાકનો ટાઈમ છે. હાલો ગોતો એને ગોતો, બધા હારે નીજો તમારો બાપ. આ જંગલ વાઘનું છે. આ બાદ હાલો આમ થાય ગોતવા. જમાદાર હા સાહેબ. આ સરપંચ જંગલમાં ગયો, મારો દીકરો હજી ન થયો કા? જો ફોન કરવા દો, ફોન કરવા દો એને. મારો દીકરો ફોન નથી ઉપાડતો, બોલો. આ સરપંચાએ તો હવે હજ કરી, બારો નીકળે તો સારી વાત છે. હવે પેલા ટેટિયા ક્યારના ગોતી પણ ક્યાંય દેખાતા નથી હો. એકવાર હાથમાં આવી જાય ને એની મને ટાંગા ભાંગી નાખો જો. હાલો આમ. અરે બાપ રે, હા 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 હા, આ જંગલમાં તો હું થાકી ગયો એને ગોતી ગોતીને. હવે બાપા લાય ઘડીક બે જાવ, પોરો ખાવો જશે. અરે બાપ રે, આ તો ઓલા પોલીસ વાળાના ફોન આવ્યા. એની મને કલાકનો ટાઈમ હતો અને આ કલાક ઉપર તો ઘણું થઈ ગયું. હવે સાહેબને મારે શું કહેવું? હવે ભલે ગમે એટલા ફોન આવતા હોય, સાહેબનો ફોન જ ન ઉપાડવો. કાં વેવાય થાકી રહ્યા એટલે બેસી ગયા? તારી જાતના મને તે વેવાય કીધો. હે વેવાય શું કામ કીધો? વેવાય શું કામ કીધો? કહું હે હું તારો વેવાય કઈ રીતે? કહું જો ઊભા રહો, હું તમને આખી વાત કરું. જો સરપંચ, મારો છોકરો અને તમે છોડી એ બે પ્રેમ કરે છે કે નહીં? હા એ બે પ્રેમ કરે છે. તો એ બે ભાગી ગયા ને? હા એ બે ભાગી જાય છે, પણ તે મને વેવાય શું કામ કીધો? પણ કહું આખી વાત કહું સરપંચ, જો એ બેના લગ્ન કરાવી દે હે તો તમે ખુશ અને અમે ખુશ. તારી જાતના મહણિયા એટલે વેવાય થયા ને? કૂતરીના તારા ઘરે ખાવા લોટ નથી અને તારે મારું વેવાય બનવું છે મહણિયા. હવે પોલીસ આવું પોલીસ? સરપંચ હું મજાક કરતો હતો. તારી મને આવી મજાક ન કરતો. હાલ આમ હાલ ફાજર, મારા દીકરા ક્યાં મરી જાય છે? હા એની મને તલવારે પડ્યા પડી રહી. તલવાર તો લેતો હોય ને. અહીંયા હું તને કેવા આવી હતી, તલવાર ક્યાંથી લાવું? એની મને 150 થયા. હમણાં અંધારું થઈ જાય છે અને વગર હથિયારે આ જંગલમાંથી કેમ હોરું નીકળવું પોસિબલ જ નથી. હે હાલ, હા ભાઈ હું તને વાત કહું, થોડીક વારમાં અંધારું થઈ જાય છે અને હવે આપણે આ જંગલ બહાર નહીં નીકળીએ છીએ. તો હજી 3 કલાકનો રસ્તો બાકી છે અને મેન જે વાઘનો એરિયો રહ્યો ને તો આગળ બાકી જ છે. રાતે એરિયામાં ન નીકળાય એટલે આપણે રાત રોકાવું પડશે. રાત અને તારી હારે મારે છે ને તારી હારે રાત રોકાવું નથી. મારે કાંઈ ના સાંભળવું. મને તું જંગલ બારી કાઢ હાલ. લે મારી હારે તો કેટલી રાતો કાઢ નાખી અને હવે એક રાત કાઢો તને શું વાંધો હે? એ ત્યારે મને ખબર નથી કે તું આવો દગાબાજ છો એટલે. એ બોલો વાઘ તારો બાપ તને હગો નહીં થાય. એક કામ કર, મારે કાંઈ મરવું નથી, મારે જેવું છે અને મને વાઘ ખાઈ જાય ને એટલે મારે નથી જવું. જો તારે જવું હોય ને તો તું એકલી વજા જા. એકલી હું થોડી જાઉં? એમ તો મને બીક લાગે વાઘની. તો આ રોકાવું છે, મારી હારે જવું છે. સારું રોકાઈ જઈશ. હા તે વાંધો નહીં, તો હું કહું એમ કરતી જાય. હાલ હાલ બેસ અહીંયા. આપણી પાસે તો ટાઈમ નથી. અડધી કલાકમાં આપણે લાકડા ભેગા કરવા પડશે અને આગળ જગાવવી પડશે. તારે બાકત છે? બાકીસ મારી પાસે કેવી? તો એક કામ કરી, આ પકડ, આ ચબા ભટકાડીને હું આગ જગાવું છું. એમ થાય છે? હા તું લાકડા ગોતો હોય જા. મારા
મારા દીકરા અહીંયા જ બેઠા છે, બધા ઘેરી લો, ઘેરી લો. આવી ગયા ક્યાંથી આવી ગયા તમારી મહણિયા, તારી મને એને એવું હતું કે ભાગીના જંગલમાં વી આવી તો હાથમાં નહીં આવી નહીં કૂતરીને કઈને જંગલમાં વી આવ્યો અને તું તારી મને તે મારું નાક કાપી નાખ્યું અનારે કઈને ભાગીને વી આવી. એ પણ બાપુ મારી વાત તો સાંભળો. બાપુ છે ને મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. આની યાર ભાગીને હાસુ મેં બહુ મોટી ભૂલ કરી છે. આ મહણિયો તો કેવો નીકળો અહીંયા અમે ભાગીને આવ્યા અને અહીંયા જંગલમાં બીજી બાએ ડાપા ડોરિયા કરે. મને બાપુ આવી ખબર નથી. હવે હું આવી ભૂલ નહીં કરું. જે હોય મારી ભૂલ થઈ ગયા તો પૈસા હાથથી જ મારી હારે હતો. સારું કર્યું બટા તે આ મહણિયાને મૂકી દીધો. આ કૂતરીનો રહ્યો ને પૈસાનો બહુ લાલચુ માણસ છે. હવે આરે લગ્ન ન કરાય. હરી મને સરપંચ પહેલા મારી વાત સાંભળો. મારે તમારી સોડિયારે જે હતું ને એ બધું પહેલા હતું. હવે અમારે બેને બ્રેકઅપ થઈ ગયું, પૂછી લો એને. હવે એને કોઈ દી બોલાવી છે નહીં અને મારે એને કાંઈ નહીં. આથી તમારી સોડી સામું જોઈશે નહીં, પૂછજો એને. બાપુ એ વાત હાસી છે પણ આને છે ને એમણામ જવા ન દેતા. હા એ તો હું નહીં જવા દઉં. તું તો મારી સોડી છો ને એટલે કાંઈ નહીં પણ તારી મને તને નહીં મૂકો. આને થોડોક પેલા ધોકાવો દાબો મજા આવી ને બેટા. હવે આમ તો આને રહ્યું ને પેલું રાંડું ક્યાં ગયું? આપણે રાંડું લાયા છીએ એનેથી આ ઝાડવારે બાંધી ગયો. તમારી વાત આ વાત છે, આ બાજુમાં. એટલે જ બેટા બાંધવો છે. બેટા મારું ધાવણ ધાવ્યો ને તો આને ઠાર મારી નાખ. એ બાપા તમારું નહીં મારી માનું. એ આઈ હું ભૂલી ગયો. મને બાંધોમાં આયા વાઘ છે, મને બાંધોમાં. અહીંયા બાંધી ગયો. રાતે મને ખાઈ જાય છે. મને રાતે ખાઈ જાય છે. બા બચાવો બાપુ ક્યાં ગયા? બાપુ બચાવો, તમે તો બચાવો. મહણિયા તું ઈ જ લાગનો હો, એવું કરાય? અરે બાપરે, તારી મને બચાવો છે ને. હું આવું નહીં કરું. હવે આવું તું કરે એવો રહી છે જ નહીં બેટા. બરોબર. સરપંચ નું નાક કાપવા ઉભો છે તો નહીં. હેલો એમ દાદા હું તને હાચો પ્રેમ કરું. એ તો જોઈ લીધો મેં તારો હાસો પ્રેમ ઓલા ઝાડવાન થડે હો. અરે બાપ રે, ઓલા પોલીસ વાળાના કેટલા ફોન ઉપર ફોન આવી ગયા અને અત્યારે તમારો બાપ 4-5 કલાક થવા આવી. પોલીસ વાળા ખારા થાય છે. હાલો કાંઈ કાઢી હાલો એમ હવે રહી જાય તું તને હલવો હું સરપંચે મને કેટલો માર્યો. બે અહીંયા આવે. હવે એક કામ કરું. હવે ઓલી સંપાને બોલાવું જો એટલે જ હોય તો. સંપા! હવે સંપાય છે નહીં સાંભળે. હવે તો મરવાનો દી આવ્યો. હવે ભગવાનના નામ લેવા મળ્યું. હે ભગવાન, મેં પાપ કર્યા આખી જિંદગી. કેટલી સોળીઓ તે મેં ઓલું કર્યું છે એની સજા તું મને આપી. હવે મેં જોઈ લીધી. હવે રાતે વાઘ આવે ને મને ખાઈ જાય એટલી વાર છે. મને આ પાપનો પસ્તાવો થઈ ગયો છે. હવે સોળીઓ દગા ન કરાય, નકર હગો ન થાય. કોઈ બીજા છોકરા આવું કરતા નહીં. સાહેબ હા, સરપંચ 1 કલાકનું કઈ ગયો છે ને 3-4 કલાક થઈ ગઈ. મારા દીકરા મારાનો ફાઇટ ખાઈ ગયો છે. સરપંચ થઈ ગયો એટલે પાવર આવી ગયો. અહીંયા કાંઈ વાંધો નહીં. અહીંયા ધ્યાન રાખો, નીકળશે તો અહીંયાથી ને તેને મૂકવાનું નથી થતો. ભલે સરપંચ હોય. મારી ડગરી સટકાવી નાખી. હાલ તારી સાચની હાલ મારી ભાગી નીકળી. તમારો બાપ 1 કલાકનું પોલીસ વાળાને કઈ આવ્યા હતા, 4 કલાક થઈ ગઈ. હવે તો પોલીસ વાળાનો મદદ વહી ગયો છે. મારી વાત સાંભળો, આપણે પાછા ચાલશી. હવે પોલીસ વાળા કાંઈ પૂછે ને તો કોઈ કાંઈ કહેતા નહીં, બધો જવાબ હું આપી દઈશ હો. ભલે ગમે એટલે મારે કોઈને કાંઈ કહેવાનું જ નથી. હાલો બેવું ગાડીમાં હાલો કાંઈ ભલે એમ બે હાલ તો કાંઈ જવા દે. ઉતાવળ રાખો જવા દે.
સરપંચની જ ગાડી આવી છે. અરે એની જાતનો આયો એમ ને દીકરો મારો જાબો નો જોયા અહીંથી હો તૈયારીમાં રાખ 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 ઊભી રાખ ગાડી આની જાતના લેતા હોય ને અહીંયા લેતા આવો પકડીને મારો દીકરો મારો 1 કલાકનું કહીને 4 કલાક કરી તારી જાતના સરપૈસા તું સરપંચ થઈ ગયો એટલે તને પાવર આવી ગયો હે જંગલ તારા બાપનું છે 1 કલાકનું કઈ જો અને તે 4 કલાક કરી અટાણ લગી તું ભેંસ ગોતતો તો તારી ભેંસ જડી કે નહીં સાહેબ તમે હરવા રહ્યો ભેંસ ઝાડાને શું કરવું? ભેંસ જડી નહીં તો ભેંસ ચા મરી જઈતી મને શું ખબર. ઓલો બાંઠિયો બાપો સાઈ ગયો અહીંયા તને તારો પાડો જીડ્યો કે નો જીડ્યો સરપંચજી જમાદાર હા સાહેબ. આવડા છે ને એમ કાંઈ નહીં બોલે એક કામ કરો સર્વિસ કરો એ સરપંચ પણ હાસુ કહી દ્યો ને. ના એ કઈ કહેતા નહીં ભલે મારે બોલતા નહીં ને ખબર પડી જાય છે. હે એ સાહેબ પણ તમે આ મારા બાપુને કા મારો છો? અલ્યા જમાદાર આપણે જ્યાં આવડા જ્યાં તેરા સોડી હતી અહીંયા સાહેબ નથી. તો આ સાથી આવી હે આ શું બોલ આ સોડી કોણ છે ને સાથી લાવ્યો સાહેબી મારી જ છોડે છે. તો જ્યાં તેરે થતી નહીં સાહેબી મારી હારે જતી હવે તમને દેખાણી નથી. જમાદાર આવડા કંઈક વાત છુપાવે છે આપણાથી તમે સર્વિસ કરો નકરા હાસું નહીં બોલે મારા ડોહાને મારોમાં હું એને તમને બધું હાસું કહી દઉં. એ ડોશી કેમાં મુંજી માર સાહેબને ખબર પડી જાય છે. હવે હે ને તું મૂંગો માર મારા રોયા એક પર તો તું અમને હવારનો મારસ અત્યારે આ સાહેબ અમારા ડોહાને મારે અમારે શું માર ખાઈ ખાઈને મરી જવાનું છે. સાહેબ હું તમને બધું કમન બધી ખબર છે. બોલ બોલ આ સરપંચ જો ને એ અમને હવારના હારે હું કામ રખડાવે છે ખબર છે? કેમ કે અમારો છોકરો રહ્યો ને એ આ સરપંચની છોડીને લઈને ભાગી ગયો તો એ વીડમાં એટલે અને તમને હું કામ ન કીધું ખબર છે? એનું નાક કપાઈ નું આબરૂ જાય એટલે. અરે બાપ રે તો ઈ ભેંસ આતી હે હા ને પાડો અમારો. એવું છે 25 લીટર દૂધ દાંત કાઢો માં મુંગા મરો. એ બાપુ આ સાહેબ હું વાત કરે છે તમે મને ભેંસ કીધી અને પાછી હું 25 લીટર દૂધ કાઢું એ બાપુ તમને શરમ છે કે નહીં આવું કહેવાય? પણ બટા આબરૂ નો જાય એટલે કોઈને ખબર ન પડે ને એટલે હવે મુંજી માર. એ બંધ થાવ અને તારી સોડી છે ને તારાથી હસવાતી ન હોય ને તો પૈણાઈ દેવાય તારી બાપ ઢાંઢી થઈ ઢાંઢી વેતી નો થા વાંધો ને આ બધું તારા લીધે જ છું. હાલો સાહેબ મારી વાત સાંભળો. હવે રહ્યું ને ખાવા નતું એ થઈ ગયું બધાને ખબર પડી જાય પણ આમ જોવો કોઈ મોટા સાહેબ કે નેતા આવે ને તો એને ન કહેતા હો મારી બહુ આબરૂ છે. હા નહીં કઈ જવા દે હાલો મારા દીકરા મારાના મગજ ફેરવી નાખ્યું બોલો હાલો નીકળો અહીંયાથી કઈ નહીં તો ભેંસ ખવાઈ જાય ને પાડો ખવાઈ ગયો ને 25 લીટર દૂધ આપે ને